હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારી પરીસ કિચન યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે બનાવવાની છે આવી હેલ્ધી ટેસ્ટી એવી મખાનાની ખીર. તો મિત્રો, તમે આ ખીર છે મખાનાની એ ડાયટિંગમાં પણ લઈ શકો છો અને તમને ખાવી હોય એમ નામ તો પણ તમે બનાવી શકો છો. તો ચલો આપણે ખીરને કેવી રીતે બનાવ્યા એ જોઈ લઈએ. તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક, શેર ન કરી હોય તો તમે કરી લેજો, તો તમને આવી નવી રેસીપી જોવા મળશે. તો મેં ખીર માટે 500 દૂધ લઈ લીધું છે, 50 ગ્રામ જેટલા મખાના લઈ લીધા છે અને કાજુ, બદામ અને ઇલાયચી લઈ લીધી છે. તમારે ઇલાયચી ન ખાવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. મિત્રો, તમે આવી રીતે એકવાર જરૂર બનાવજો ખીર મખાનાની. હવે મેં પેન ગરમ કરવા મૂકી દીધું છે. એમાં 1 ચમચી ઘી નાખવાનું છે. આપણે 1 કે 2 ચમચી તમે લઈ શકો છો, જેટલી તમારી ક્વોન્ટિટી પ્રમાણે. તો મેં મખાના અંદર નાખી દીધા છે. આપણે ધીરા તાપે મખાનાને શેકી લેવાના છે, નહીં તો આપણા મખાના બળી જશે તો આપણને ખીરનો ટેસ્ટ સારો નહીં આવે. તમે આવી રીતે જરૂર ટ્રાય કરજો એક વખત મખાનાની ખીર. જો આવી રીતે મેં ધીમા ગેસે મખાનાને શેકી લીધા છે. આપણા મખાના શેકાઈને તૈયાર થઈ ગયા છે. હવે પાછા એ જ પેનમાં આપણે 1 ચમચી ઘી લેવાનું છે. એમાં આપણે કાજુ બદામ શેકી લઈશું. મેં કાજુ ને બદામ લઈ લીધા છે. તમે એમાં પિસ્તા પણ એડ કરી શકો છો અને ખારેક પણ નાખી શકો છો. ટેસ્ટ ખૂબ સરસ આવે છે, પણ મારી પાસે અત્યારે 2 વસ્તુ અવેલેબલ છે તો મેં કાજુ ને બદામ નાખી લીધું છે શેકીને. અને એકદમ ધીરા તાપે શેકવાનું છે, નહીં તો આપણા કાજુ બળી જશે તો કડવો ટેસ્ટ આવશે ખીરમાં. હવે આ બધું શેકાઈ જાય પછી મિક્સર જારમાં આપણે અધકચરું આને પીસી લેવાનું છે. અધકચરું આપણે પીસી લઈશું મિક્સર જારમાં. પીસાઈ જાય પછી આપણે એક પેનમાં એ જ પેનમાં આપણે દૂધ નાખી દઈશું. મેં 500 દૂધ લઈ લીધું છે. તમારે જેટલી ક્વોન્ટિટી પ્રમાણે દૂધ અને મખાના લેવાના છે. હવે આને ફાસ્ટ ગેસે આપણે હલાવવાનું છે. થોડું ઉકળી જાય પછી આપણે એને ધીરો ગેસ કરી દેવાનો છે અને આપણે મખાના અને બધું પીસી લીધું છે એ નાખી દઈશું. થોડું દૂધ ઉકળે પછી નાખવાનું છે અને આપણે બધું હલાવી અને મસ્ત રીતે મિક્સ કરી દેવાનું છે. મિત્રો, તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો તમને આ રેસીપી કેવી લાગી. જો હવે આપણે ડાયટિંગમાં ખાવી હોય તો આપણે સાકર નાખીશું, નહીં તો આપણે ખાંડ નાખી શકાય છે અને સાકર ને ખાંડ બે પણ મિક્સ કરવું હોય તો પણ આપણે નાખી શકીએ છીએ. હવે આપણે બધું મિક્સ કરી અને હલાવી દેવાનું છે અને લાસ્ટમાં આપણે એલચી પાવડર નાખી દેવાનો છે. તમને ન ભાવતો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે આ બધું આપણે મિક્સ કરી દઈશું. આપણી ખીર તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એક બાઉલમાં લઈ લઈશું. આપણી ખીર બની ગઈ છે. ચાલો મિત્રો, ખીર ખાવા. તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બાય બાય.